અમદાવાદના એક નટવરલાલે ગુજરાતના અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો અને આ નટવરલાલ એટલો મહાન ચીટર છે કે તેણે સામાન્ય માણસો તો ઠીક પરંતુ ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ વેપારી અને આઈપીએસના પરિવારને પણ છેતર્યો અને આજે તે ઠાઠથી દુબઈમાં જીવી રહ્યો છે અને હવે પોલીસ સફાળી જાગી છે। આ નટવરલાલને શોધવાની ભારત પાછો લાવવાની કવાયત શરૂ થઈ છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એવા નટવરલાલની જેનું નામ નિકુંજ છે, જે પોતાની આંગળિયા તરીકે ઓળખાવતો હતો। તેની આંગળિયા પેઢી ચાલે છે। તે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપની ચલાવતો હતો। તેને અનેક લોકોને આંજી નાખ્યા। વિદેશમાં તે પ્રવાસ કરતો અને બિઝનેસ ક્લાસમાં જ તેનો પ્રવાસ રહેતો। અનેક રાજનેતાઓ સાથે તેની તસવીરો તે સોશિયલ મીડિયા ઉપર મૂકતો અને ઉત્તર ગુજરાતમાં તે લખલૂટ દાન આપતો હતો। લોકો માની રહ્યા હતા આ નિકુંજ જે ખરેખર નટવરલાલ છે, આ નટવરલાલ દાનવીર છે, પરંતુ અનેક લોકો સાથે તેણે છેતરપિંડી કરી। પહેલાં વિશ્વાસ કેળવ્યો અને પછી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું। આ નિકુંજ નટવરલાલે ઉદ્યોગપતિ અને વેપારીઓને તો છેતર્યા, પરંતુ ગુજરાતના એક નામાંકિત આઈપીએસ અધિકારીના સગાનું પણ કરોડોમાં કરી નાખ્યું અને કહ્યું હતું આપણે ધંધામાં ભાગીદારી કરીએ અને પછી બધું જ હડપ કરી તે દુબઈ ફરાર થઈ ગયો છે। આ નટવરલાલે દેશના એક મોટા હિન્દુ નેતાના દીકરાનું પણ કરી નાખ્યું અને આ હિન્દુ નેતા આ નિકુંજ નટવરલાલનું કંઈ બગાડી શક્યા નથી એવી સ્થિતિ છે। આ નિકુંજ નટવરલાલે એક સહકારી સંસ્થા પણ ખોલી, જેમાં ગરીબો પાસે પૈસાનું રોકાણ કરાવ્યું અને પછી તે મોજ કરી રહ્યો છે। ગુજરાતના એક નામાંકિત મારવાડી પરિવારને કહ્યું હવે આ દેશમાં રહેવા જેવું નથી, ગુજરાતમાં રોકાણ કરવા જેવું નથી, હું દુબઈમાં તમને મોટી મોટી ઇમારતો આપીશ અને બહુમંજિલા ઇમારતોમાં તમારો કારોબાર ચાલશે અને કરોડો કરોડો રૂપિયા તમે કમાશો। આ મારવાડી પરિવાર આ નિકુંજની મોજાળમાં ફસાયો અને અમદાવાદની અનેક મિલકતો નિકુંજના નામે કરી આપી અને નિકુંજે પછી આ મિલકતો બારોબાર કોકને પધરાવી કરોડોનું ફૂલેકું ફરી વખત ફેર્યું। આ નિકુંજને પકડવામાં ગુજરાતની પોલીસ થાપ ખાઈ ગઈ। નિકુંજને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે નિકુંજે જે ભાષામાં પોતાની માયાજાળ પાથરી, પોલીસે તેની ઉપર ભરોસો કર્યો હતું નિકુંજ પાછો આવશે, પણ પછી નિકુંજ પહેલી જ ફ્લાઇટ પકડી દુબઈ પહોંચી ગયો છે। આ નિકુંજના સંપર્કો ઘણા બધા પોલીસ અધિકારીઓ સાથે છે। તેણે આ અધિકારીઓના નામનો ઉપયોગ કર્યો, મૂર્ખ બનાવ્યા અને આજે આ નિકુંજ દુબઈમાં છે। અનેક એજન્સીઓ જેમ કે સીબીઆઈ એન્ફોર્સમેન્ટ એજન્સી અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ હવે આ નિકુંજને કેવી રીતના ભારત લાવવો અને કેવી રીતના તેની સામે કાર્યવાહી કરવી તેની તપાસ અને કાર્યવાહી કરી રહી છે। તમે પણ આ નિકુંજની માયાજાળમાં ફસાયા હો તો પોલીસ પાસે જઈ તમારી વાત, તમારી ફરિયાદ મૂકી શકો છો। નિકુંજ ભારત આવશે અને તેના માટે અમદાવાદની સાબરમતી જેલમાં તેનું ભવ્ય સ્વાગત થવાનું છે, તેની તૈયારી પણ થશે। તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો અને નિકુંજ નટવરલાલથી ચેતતા રહેજો। નમસ્કાર।